પડે તો જૂના ટાયર હોય એ ટાયરને આપણે કાપીને લપેટી લેવાનું ને પછી એની ઉપર દોરડા બાંધવાના એટલે છાલ સેજ પણ ડેમેજ નહીં થાય. પછી આપણે એને જે દિશામાં પડેલું છે એની ઓપોઝિટ દિશામાં આપણે કોઈ સાધનથી ધીરે ધીરે ખેંચવાનું. એક ઝાટકે ખેંચવાનું નહીં. એક ઝાટકે ખેંચીએ તો પાછા બીજા જે સારા મોડ હોય એ બી ડેમેજ થવાના ચાન્સ. મારું નામ શશિકાંત મોહનભાઈ પટેલ, રહેવાનું વેલવાજ, વલસાડ તાલુકો, વલસાડ જિલ્લો. હું ઘણા વખતથી ખેતી કરું છું અને અત્યારે 23 અને 24 જુલાઈએ જે વધારે પડતો વરસાદ આવ્યો એના લીધે અમારે જે વલસાડ જિલ્લામાં બાગાયતમાં જે નુકસાન થયું છે, જે નદી કિનારે અને ગામોમાં બી વરસાદો ઘણો પડ્યો છે, પવનને ઝાડોને, બાગાયત ઝાડોને ખાસ કરીને આંબાવાડીમાં વધારે પડતું નુકસાન થયું છે. તો એના માટે આજ રોજ ચણવાઈ ખાતે વલસાડ જિલ્લાનું વહીવટી ખાતું, બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતું દ્વારા જે એક દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે કે જે ઝાડોમાં નુકસાન થયું છે તો એ ઝાડોને પુનઃસ્થાપન અને પુનઃજીવિત કરવા માટેનો જે એક દિવસનો કાર્યક્રમ રાખ્યો એ ખરેખર બહુ ખેડૂતો માટે સારો છે. અને આ જે વૈજ્ઞાનિક રીતે જે આંબા કલમને પાછી પુનઃસ્થાપન અને પુનઃજીવિત કરવાનો જે કાર્યક્રમ છે એ ખેડૂતોને સારી રીતે ફાયદાકારક થશે. અને મારું માનવું એવું છે કે આજનો જે અહીંયાથી અમને જે વૈજ્ઞાનિક રીતે જે બધી અભિગમ આપ્યો છે અને જે સુધારા બતાવ્યા છે અને એમણે જે પ્રેક્ટિકલો ટાઈમ બી બતાવી છે તો આ બધા ખેડૂતોને બહુ એનો લાભો થશે. જે નુકસાન થયું છે 23 અને 24 તારીખે, એના માટે આપણે કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ નુકસાન, તો એના માટે તાલીમમાં બધા ઉપસ્થિત થયા છે. હું આ તાલીમ ઉપસ્થિત રહેવા બદલ બધાનો આભાર માનું છું. આપણે એવા પણ હશે કે આપણા મિત્રમાં હશે કે સગા સંબંધીમાં હશે જે આજે નહીં આવી ગયા હશે, બટ તમને આજ તાલીમ જે મળે અહીંયા જઈને તમે તમારા જે ખેતરમાં કે વાડીમાં કરો એ જ તમે એમને પણ જ્ઞાન આપી શકો તાકી એમને પણ મદદ થાય. તો ખાસ કરીને ખેતીવાડીમાં અને બાગાયતી પાકમાં નુકસાન થયું એવું અમે રાજ્ય સરકારને જેમ જાણ કરી તરત ટૂંકા દિવસમાં આપણી પાસે માનનીય કૃષિ મંત્રી જો છે ગુજરાત રાજ્યના જીતુભાઈ, એ અહીંયાની મુલાકાત લીધી અને અમે 2-3 તાલુકાના ગામ જોયા, ઉમરગામ, પારડી, વલસાડ. તો એમાં જે આંબાવાડીની નુકસાની થઈ છે તો સાહેબ પોતે પણ વાડી કરે છે અને એમનું એવું અનુભવ રહ્યું છે કે આ ઝાડો પાછા ઊભા થઈ શકે તાકી 3-4 વર્ષની 5-5, 10-10 વર્ષ સાહેબ કહેતા હતા કે એમને 25-30 વર્ષ જૂના ઝાડ પણ જે પડી ગયા હતા એ પણ ઊભા કર્યા છે. તો એવી તાલીમ અહીંયાના લોકોને પણ મળે અને એમાંથી એક ખાતરી આપી ગયા છે કે જેના પણ ઝાડ આવા પડી ગયા છે એમને નુકસાની તો મળશે જ. એવું નથી કે આપણે ઝાડ પાછા ઊભા કરી દઈશું તો એમને નુકસાની રહી જાય કે એવું રહી જાય. તો સર્વેમાં આપણે કીધું છે બધાને કે જેટલા ઝાડ પડી ગયા છે બધાની નુકસાનીનું એક રિપોર્ટ તો લઈ લેવાનું છે. એમાં જે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરશે એના મુજબ એ વળતર તો આપશે જ અને પછી જે ઝાડ પાછા ઊભા થઈ જાય એનાથી આપણી ભવિષ્યની ઇન્કમ પણ આ 3-4 વર્ષ જે પણ ઝાડને મોટા કરવામાં લાગે છે એટલી બચત થઈ જશે. જે પાછા બધા ઝાડો એક વખત થઈ જાય એ સારી તાલીમ છે કે આપણે બીજાને પણ શીખવાડવાનું છે કે આવું કઈ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૂટેલા ઝાડ કે વાંકા પડેલા કે એવા ઝાડોને આપણે પાછા પુનર્જીવિત કરીને આપણી પાછી આપણી જે રોજગારી છે, આપણી જે ઇન્કમ છે, લાઇવલીહુડ છે એ પાછું કઈ રીતે આપણે લેવાનું છે.